નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. મોરબી સામખિયાળી નેશનલ હાઈવે પર યુપી બિહાર હોટલની સામે કટારિયા વિસ્તારમાં યુવાનની હત્યાનો પ્રયાસ થતા ચકચાર મચી ગઈ હતી. ફરિયાદી અંજારમાં રહેતા મૂળ પંજાબના ગણીના રામ સુરજીત કુમાર મંગોત્રાના જણાવ્યા પ્રમાણે તે ગેરેજનું કામ કરે છે. તેના મિત્ર લવલીસિંહને ગળામાં ચપ્પુ વાગ્યું હોવાની જાણ થતા તેઓ સામખિયાળીની હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાદમાં વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે મિત્ર લવલીસિંહ તેના મિત્ર લખવિંદરસિંહ ઉર્ફે લખાસિંહ સાથે હોટલે જમવા ગયા હતા. જે બાદ લવલીસિંહે હાલમાં રૂપિયા ન હોવાથી પછી આપવાનું કહ્યું હતું, જેથી આરોપી લખાસિંહે ઝઘડો કરી જાનથી મારી નાખવાના ઈરાદે ગળામાં ચાકુ મારી દીધું હતું. આસપાસના હોટલવાળા અને અન્ય ડ્રાઈવરો આવી જતા વધુ મારમાંથી બચાવી 108 મારફતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. હાલે ગાંધીધામ સ્ટોલિંગ હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે. લવલીસિંહ ટ્રકમાં સિલિકા ભરીને અંકલેશ્વર જતો હતો અને લખાસિંહ મોરબી ખાતે રેતી ખાલી કરી ધાણેટી આવતો હતો. બંને જણા યુપી બિહાર હોટલમાં જમવા રોકાયા હતા. ત્યારે જમવાના પૈસા બાબતે થયેલા ડખામાં બનાવ બન્યો હતો, જેથી હત્યાના પ્રયાસની કલમો તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કચ્છમાં અકાળે વધુ 4 લોકોના મોત થવા પામ્યા છે, જેમાં ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે આવેલી કંપનીમાં પતરાના શેડ પરથી નીચે પટકાતા યુવાનનું મોત થયું હતું. જ્યારે ભચાઉ તાલુકાના શિવલખા અને મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરાવા યુવાન અને ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં આધેડે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. કંડલા મરીન પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ ગાંધીધામ તાલુકાના ભારાપર ગામે તેરાપંથ કંપની આવેલી છે. કંપનીમાં 39 વર્ષીય અશોક પરિહાર કામ કરતો હતો. રોટરીનગરમાં રહેતો આ યુવાન કંપનીના પતરાના શેડમાં કામ કરતો હતો. ત્યારે અચાનક ઉપરથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. તો ભચાઉ તાલુકાના શિવલખા ગામની જિલ્લા તળાવ પાસે બાવળોની જાળીમાં યુવાને આપઘાત કર્યો હતો. આ બાબતે લાકડીયા પોલીસે જણાવ્યું હતું કે શિવલખાના 21 વર્ષીય સુરેશભાઈ કોલીએ કોઈ અગમ્ય કારણોસર જીવાદોરી ટૂંકાવી હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તો ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે ભવાનીનગરમાં આધેડે આપઘાત કર્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે 55 વર્ષીય જુમાભાઈ મહેશ્વરીએ કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં દોરી વડે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી, જેથી પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ તરફ મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામે આવેલ લેબર કોલોનીમાં પરપ્રાંતીય યુવાને આપઘાત કર્યો હતો. મૂળ પંજાબ લુધિયાણાના હાલે અહીં રહેતા 22 વર્ષીય ધીરેજકુમાર સુનિલકુમાર નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. મુન્દ્રા પોલીસે એડી દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાપરના ચિત્રોડ ખાતે ગોડાઉનમાં ગેરકાયદે રાંધણ ગેસના 300 બાટલા રખાયા હતા. જે બાતમી પુરવઠા તંત્રને મળતા પાડવામાં આવેલ દરોડામાં રાંધણ ગેસના સિલિન્ડર જપ્ત કર્યા હતા. આ ગેસ સિલિન્ડર ગાંધીધામની નવનીત ગેસ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી અને રાપર મામલતદાર HB વાઘેલા સાથે પુરવઠા વિભાગની ટીમ ચિત્રોડ પહોંચી હતી. ચિત્રોડ ગામે આ ગોડાઉનમાંથી રૂપિયા 8 લાખથી વધુની કિંમતના રાંધણ ગેસના ગેરકાયદેસર સંગ્રહ થયેલા સિલિન્ડર કબજે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા 300 સિલિન્ડરમાંથી 201 ભરાયેલા હતા, જ્યારે બાકીના ખાલી મળ્યા હતા. ગેસ એજન્સી દ્વારા કોઈ પણ લાયસન્સ વગરના ગોડાઉનમાં નોંધાયેલા ન હોય એવા ગેસ સિલિન્ડર રખાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન કરી 300 જેટલા સિલિન્ડર ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. ગોડાઉનમાં આગ લાગે તો બુઝાવવાના સાધનો પણ જોવા મળ્યા ન હતા. કંપનીના નિયમોને નેવે મૂકી ગ્રાહકોના ગેસ સિલિન્ડર ગેરકાયદે સંગ્રહિત થયેલા હતા. કંપનીના સેલ્સ ઓફિસરોની ભૂમિકા સામે આવી હતી. અબડાસા તાલુકાના વાયોર ખાતે આવેલી અલ્ટ્રાટેક કંપનીના સોલાર પ્લાન્ટમાં રહેલા સ્ટોરેજ એરિયામાંથી રાત્રિના સમયે તાંબાના વાયરોની ચોરી થઈ હતી. LCBએ આરોપીને ઝડપી લીધો છે. ખરોડા ગામના રફીક સિદ્દીક ફરીદને ખારેક ગામના બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતા 10 દિવસ અગાઉ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. મદદગાર તરીકે ગામના ઉરસ સિદ્દીક ફકીર, ઇકબાલ અબ્દુરમાન ફકીર, ઇસ્માઇલ ઈશા ફકીરની સંડોવણી ખુલી હતી. 34,500ના તાંબાના વાયર રિકવર કરી વાયર પોલીસે મુદ્દામાલ સોંપાયો છે. ભુજ તાલુકાના સુખપર ફકીરવાડી ગામેથી પસાર થતા ઓવરલોડ ટેમ્પોએ ગામના પ્રવેશદ્વારનો ભોગ લીધો હતો. ટેમ્પો અહીંથી પસાર થવા જતો હતો ત્યારે આખા પ્રવેશદ્વારને ભેગો લઈ લીધો હતો. જ્યારે ટેમ્પો પ્રવેશદ્વારે લોડ કરીને જતો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. બનાવના પગલે ગામના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં ક્રેન બોલાવીને ગેટ દૂર કરી રસ્તો ખુલ્લો કરાવાયો હતો. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વાહનોને કારણે લોકોને હાલાકી પડી રહી છે. અહિંસા અને સર્વે જીવ પ્રત્યે અનુકંપા એ ભગવાન મહાવીરે સમગ્ર સંસારને આપેલો સંદેશ છે. અહિંસા જીવદયા અને વાણિજ્ય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા ભુજના જૈન સમાજ દ્વારા
ભગવાન મહાવીર સ્વામીનો 2623મો જન્મ કલ્યાણક મહોત્સવ આસ્થાભેર ઉજવાયો હતો. મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વાર્ષિક પરંપરા અનુસાર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે શહેરના વાણિયાવાડમાં આવેલા જૈન ડેલાથી ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સુશોભિત પ્રભુજીના રથ સાથે અન્ય ફ્લોટ્સ મુખ્ય આકર્ષણ બન્યા હતા. ભગવાન મહાવીર સ્વામીના રથ સાથે સાધુ સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકાઓ પણ બેન્ડ પાર્ટીની સુરાવલીઓ સંગાથે જોડાયા હતા. ભગવાન મહાવીર અને જૈન સાહિત્યના જયઘોષથી શહેરના માર્ગો ગાજી ઉઠ્યા હતા. સમસ્ત જૈન યુવક મંડળ અને સાતે સંઘના સંયુક્ત ઉપક્રમે આયોજિત શોભાયાત્રાએ શહેરના છઠ્ઠીબારી બસ સ્પોટ, અનમરિંગ રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જૈનવંડા ખાતે આવેલા જિનાલયે વિરામ લીધો હતો. જૈન સમાજના પરિવારો હર્ષોલ્લાસ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. જૈનમ જયતિ શાસનમના નારા સાથે ભક્તિમય માહોલ ખડો થયો હતો. શોભાયાત્રાના રૂટ પર ભગત ગ્રુપ, નવકાર ગ્રુપ, સિદ્ધ ગ્રુપ અને ભણસાલી રતિલાલ રામજી પરિવાર દ્વારા ઠેર ઠેર ઠંડા શરબત રૂપી પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તપગચ્છ જૈન સંઘ, આરાધના ભવન સંઘ, 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી, કરતરગચ્છ 6 કોટી સ્થાનકવાસી અને જૈન શ્વેતાંબર તેરા પંથ સંઘ, ભુજના 7 સંઘનું સંગઠન સમગ્ર દેશમાં પ્રેરણારૂપ ગણવામાં આવે છે. શહેરમાં 8000થી વધુ વસ્તી ધરાવતા જૈન સમાજે દેરાસર, ઉપાશ્રય, વાડીની સુવિધાઓ પણ વાણિયાવાડમાં વિકસાવી છે. વાણિયાવાડ ખાતેથી આજે મહાવીર જન્મ કલ્યાણક પ્રસંગે સમગ્ર સમાજે ધંધા રોજગાર બંધ રાખી પાંખી પાડી હતી. ભવ્ય અને પરંપરાગત રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે જૈન મહાજન દ્વારા શોભાયાત્રામાં ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સન્માન કરાયું હતું. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જૈન સમાજના ભદ્રેશભાઈ દોશી, સ્મિત ઝવેરી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, પ્રબોધભાઈ મુનવર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના માર્ગે સમગ્ર વ્યવસ્થા વિરલ શેઠ, નીરવ શાહ, અશ્વિન પારેખ, રીતેશ સંઘવી, આસવ શાહ, ઈશાન મોતા, હાર્દિક મહેતા અને જૈન યુવક મંડળના કાર્યકરોએ સંભાળી હતી. ભુજમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે શોભાયાત્રા ઉપરાંત પ્રભુજીના પારણા, જૈન સમાજનું સ્વામી વાત્સલ્ય, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું હતું. સુપાશ્રુ જૈન મંડળ દ્વારા કરુણાધામ ખાતે ગાયોને લીલો ચારો નાખવામાં આવ્યો હતો. 1000 કુંડાઓનું વિતરણ કરાયું હતું. માનવજ્યોત સંસ્થા દ્વારા માનસિક દિવ્યાંગ લોકોને ભોજન કરાવાયું હતું. આજે ચૈત્ર સુદ 13 એટલે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક 2623મું છે, જેની આજે ભવ્ય શોભાયાત્રા સમસ્ત જૈન સમાજ સાતે સંઘ વતી અત્યારે વાણિયાવાડના જૈન ડેલા પાસેથી પ્રયાણ કરશે અને સુવાગ રિંગ રોડ, છઠ્ઠીબારી બસ સ્ટેશન અને અનમ રિંગ રોડ થઈ અને પાછો જૈન ડેલામાં એના મૂળ સ્થાને બિરાજશે. સમસ્ત વિશ્વમાં આ દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે અને ભુજમાં વર્ષોથી એક પરંપરા જે છે એ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા આજે સમસ્ત જૈન યુવક મંડળ અને સાતે સંઘ દરેક સમાજના નેજા હેઠળ આ યોજવામાં આવે છે. આ રેલીમાં ભગવાન મહાવીર જેમ દરેક ધર્મમાં ભગવાન જ્યારે યાત્રાએ નીકળે છે એ રીતે ભગવાનની મૂર્તિ રથ ઉપર નીકળશે. એને રથ હંકારનારા લોકો ઉગાડા પગે એને લઈ જાય છે. એના ઉપરાંત અલગ અલગ વિવિધ ફ્લોટ્સ હોય છે, છોકરાઓ સાયકલથી હોય છે, અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને અન્ય બેન્ડો પણ અહીં સામેલ હોય છે.